टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભાવનગરમાં કંસારા પ્રોજેક્ટમાં કેનાલની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। રિવરફ્રન્ટની કામગીરી થઈ પરંતુ કેનાલની જાળવણીનો અભાવ જોવા મળ્યો છે। કંસારા પ્રોજેક્ટ અંતર્ગત ₹55 કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી કરવામાં આવી હતી। વર્ષ 2020થી કંસારા પ્રોજેક્ટ અંતર્ગત 2 ફેઝમાં કામ ચાલી રહ્યું છે। ₹55 કરોડનો ખર્ચ છતાંય રિવરફ્રન્ટની કેનાલની જાળવણી નથી કરવામાં આવી રહી। મહાનગરપાલિકાની ફેઝ 1માં પણ હજુ સંપૂર્ણ કામગીરી નથી થઈ। 20 વર્ષ થયા છતાંય કંસારા પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો। તો કંસારા પ્રોજેક્ટમાં કેનાલની જાળવણીનો અભાવ, રિવરફ્રન્ટની કામગીરી તો થઈ છે પરંતુ કેનાલની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। કંસારા પ્રોજેક્ટ અંતર્ગત ₹55 કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી કરવામાં આવનાર હતી। વર્ષ 2020થી લઈને કંસારા પ્રોજેક્ટ અંતર્ગત 2 ફેઝમાં જે કામ છે તે પણ ચાલી રહ્યું હતું। અહીં ₹55 કરોડનો ખર્ચ પરંતુ છતાંય રિવરફ્રન્ટની કેનાલની જાળવણી છે તે કરવામાં નથી આવી। મહાનગરપાલિકાની ફેઝ 1માં પણ હજુ ઘણી બધી કામગીરી એવી છે કે જે બાકી છે। આટલા વર્ષો થયા છે પરંતુ છતાંય આ પ્રોજેક્ટ હજુ સુધી પૂર્ણ નથી થયો। એક તરફ મોટા મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવતી હોય છે, એક સમયગાળો નિશ્ચિત કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ જે લોકો છે તેમને એ સ્વપ્ન બતાવવામાં આવતા હોય છે કે રિવરફ્રન્ટનું નજરાણું જોવા મળશે અથવા તો લોકો છે કે તેમને અનેક સ્વપ્ન બતાવીને લોકો છે કે જેમને ભોળવવામાં આવતા હોય છે પરંતુ વર્ષોના વર્ષો વીતી જાય છે પરંતુ છતાંય જે કામગીરી છે તે અધૂરી જોવા મળતી હોય છે। અંતે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોય છે અને તેની સાથે સાથે જ લોકો છે તે પણ અનેક કામોના લીધે હેરાન પરેશાન થતા હોય છે। આ જે કંસારા પ્રોજેક્ટ છે તે અંતર્ગત ₹55 કરોડના ખર્ચે જે રિવરફ્રન્ટની કામગીરી છે તે કરવામાં આવનાર હતી પરંતુ 2 ફેઝમાં કામગીરી કરવામાં આવનાર હતી પરંતુ હજુ પહેલા ફેઝનું કામ પણ પૂરું નથી થયું। સંવાદદાતા સિદ્ધાર્થ ફોન લાઈન પર છે। સિદ્ધાર્થ, ભાવનગરમાં કંસારા પ્રોજેક્ટમાં કેનાલની જાળવણીનો અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો આ વિશે ડિટેલમાં સમજવું છે। જી, ચોક્કસથી આપને જાણ કરી આપીશ કે 2020માં કંસારા પ્રોજેક્ટનું કામ શરૂ કરવા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો। આજે 20-24 વર્ષ થયા છે પરંતુ તો પણ કંસારાનું સફાઈ, શુદ્ધિકરણ કે બ્યુટિફિકેશન જે અલગ અલગ નામો આપવામાં આવ્યા છે, અલગ અલગ નામો થકી પણ આ કોઈ પણ જાતનું હજી એમાં સુધારા નથી થયા। 14 કિલોમીટર લાંબો આ કંસારો છે જે ભાવનગર શહેરની વચ્ચેથી નીકળે છે। સિત્સર એટલે કે કાળિયાબીડ વિસ્તાર એટલે ભાવનગર પશ્ચિમથી ભાવનગર પૂર્વમાં આ આખો કંસારો નીકળે છે જેની લંબાઈ 14 કિલોમીટર છે અને વોટર ડ્રેનેજ જે છે એ બધું જ આમાં પાસ કરવામાં આવતું હતું અને એના ઉપર જ તે સરકાર દ્વારા અને મનપાના અધિકારીઓ દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો। અહીંના લોકલ તત્કાલીન ધારાસભ્યો દ્વારા સરકારને પ્રોજેક્શન કરવામાં આવ્યું કે આને શુદ્ધિકરણ કરવા માટે, બ્યુટિફિકેશન કરવા માટે આમાં પૈસા ફાળવવા જોઈએ। ₹55 કરોડ જ્યારે સરકારે ફાળવ્યા હતા અને 2 ફેઝમાં આનું કામ કરવાનું હતું પણ યેનકેન પ્રકારે અને અણાવડત રાજકીય પ્રેશરો જેના કારણે આ કંસારા શુદ્ધિકરણ, બ્યુટિફિકેશન જે કહેવાય છે તેનું કામ હજી ફર્સ્ટ ફેઝનું પણ પૂર્ણ થવા નથી પામ્યું। એવું કહેવામાં આવતું હતું કે 2020માં રિવરફ્રન્ટ જેવું આપણું ભાવનગર કરવામાં આવશે। સાઈડ બાય સાઈડ ટ્રેક બનાવવામાં આવશે, જોગિંગ ટ્રેક હશે, સાયકલિંગ ટ્રેક હશે અને લોકોને ફરવા માટેનું એક ખૂબ સરસ સ્થળ મળશે અને જે વોટર સીપેજ લાઈન છે તેની ઉપર પણ બોક્સ પેકિંગ કરીને એની ઉપર પણ ગાર્ડન બનાવવામાં આવશે। આ બધી જ તે પ્રોજેક્શન હતો સરકારનો પરંતુ આજની તારીખે તેનું શુદ્ધિકરણ હજી એમાં સીપેજ લાઈન જ નખાણી છે, તેમાં વાસ આવે છે, તેનું શુદ્ધિકરણ નથી થતું। જી, સાથે સિદ્ધાર્થ આપની પાસેથી એ જાણવું છે કે જે આસપાસના વિસ્તારો છે કંસારાના કાંઠે ઘણા બધા લોકો પણ વસી રહ્યા છે અને ઘણા બધા લોકો હેરાન પરેશાન પણ તેના લીધે થઈ રહ્યા છે કારણ કે એક તરફ કામ અધૂરું છે, ગંદકી પણ એટલી છે, મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો વધારે જોવા મળ્યો છે। સ્થાનિકો પણ હવે આ કામથી ખૂબ કંટાળી ગયા છે એટલે આસપાસના જે લોકો છે જે ખરેખર કાંઠે રહી રહ્યા છે એમને કેટલી મુશ્કેલી પડી રહી છે?
જી, કાંઠે જે લોકો રહે છે એ મફતનગરના વસ્તીઓ છે. મફતનગરના વિસ્તારોમાં એવું કહેવાય છે કે જ્યારે કંસારો નોર્મલ વેમાં હતો ત્યારે પાણી એની મેળાએ જતું રહેતું હતું, એટલે કોઈ પણ જાતની ગંદકીઓ એવી થતી નહોતી, કારણ કે પોતે જ રહેતા હતા. જ્યારે અત્યારે જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે તેમાં વચ્ચે વચ્ચે પાળા બનાવવામાં આવ્યા છે અને એ પાળાના કારણે ત્યાં પાણી એમને પડ્યું રહે છે, જેના કારણે જે કહેવાય કે સ્થિર પાણીમાં ખૂબ બધી ગંદકીઓ થાય છે અને જેના કારણે મચ્છરોનો ત્રાસ, નાના જીવજંતુઓનો ત્રાસ, વાસ પણ એટલી ખરાબ આવે છે. ચોમાસાના સમયે તો એ વાસ વધી જાય છે અને માંદગીનું પ્રમાણ પણ ખૂબ વધી જાય છે. સાથે સાથે અગાઉ મેં જેમ કીધું કે સાઈડ બાય સાઈડ જે ટ્રેક કરવાનો હતો, જે ડામર રોડ કરવાનો હતો, રસ્તો કરવાનો હતો, તે બાબતે પણ હજી કોઈ પણ જાતનું સરકાર દ્વારા કે મહાનગરપાલિકા દ્વારા તેમાં ચાલુ નથી કરવામાં આવ્યું. હજી ફર્સ્ટ ફેઝનું કામ પણ હજી પૂરું નથી થયું. સેકન્ડલી કે આસપાસ જાળી નાખવામાં આવી છે, જેને કારણે કંસારામાં કોઈ કચરો નાખી ના શકે, પરંતુ તેમાં પણ હજી છીંડા છે, કારણ કે અમુક જગ્યાએ જાળીઓ હજી નથી નખાણી. આજે કંસારાની જાળીઓ નાખાતા 3 વર્ષ થયા, હજી ફર્સ્ટ ફેઝનું પણ કામમાં હજી જાળીઓ અમુક જગ્યાએ નથી અને કંસારામાં આજની તારીખે માણસો કચરો નાખે છે, ગંદકી ફેલાવે છે. એટલે આ જે બધા દાવાઓ હતા કે ભાઈ બ્યુટિફિકેશન, શુદ્ધિકરણ અને જેના નામે 55 કરોડ રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા, તે ક્યાંય દેખાઈ નથી રહ્યા. બિલકુલ સિદ્ધાર્થ, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે જે પ્રમાણે આપે પણ જણાવ્યું કે આટલા વર્ષો વીતી ગયા છે, ધારાસભ્યથી લઈને એક શરૂઆત થઈ હતી, મહાનગરપાલિકા પાસે કામ પહોંચ્યું, પરંતુ છતાંય અત્યાર સુધી એ પણ જાણવું છે, કારણ કે ચૂંટણીનો આ મુદ્દો પણ ખૂબ બની રહ્યો છે. જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે આ કંસારા પ્રોજેક્ટના નામે મતો લેવા માટે લોકો દરેક રીતે આવી જતા હોય છે. એટલે આપની પાસેથી એ જાણવું છે કે સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે અને કેટલી વખત જ્યારે નવા ધારાસભ્ય પણ બનતા હોય ત્યારે ફરી એક વખત આ જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે. એટલે આપની પાસેથી એ જાણવું છે કે આ એકના એક પ્રોજેક્ટનું અત્યાર સુધી કેટલી વખત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ફરી એક વખત સંવાદદાતા સિદ્ધાર્થ સાથે સંપર્ક કરીશું, પરંતુ જે પ્રમાણે જાણકારી આપી છે કે ભાવનગરમાં આજે કંસારા પ્રોજેક્ટ છે કે જ્યાં અત્યારે કેનાલની જાળવણીનો અભાવ છે. એક નહીં, બે નહીં, પરંતુ 3 વખત અત્યાર સુધી આ જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન છે તે પણ થઈ ચૂક્યું છે. ધારાસભ્યથી શરૂઆત થઈ હતી, તેમણે નિવેદન આપ્યું હતું આ પ્રોજેક્ટને લઈને, ત્યારબાદ સમયાંતરે ધારાસભ્યો બદલાયા, પરંતુ આ પ્રોજેક્ટનું કામકાજ તેમનું તેમ જ રહ્યું, કારણ કે આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે જે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ તેવા ન થયા અને તેના જ કારણે જે આસપાસના વિસ્તારો છે ત્યાં સૌથી પહેલાં તો પાણીની સમસ્યાઓ સર્જાય છે, ગંદકીની સમસ્યાઓ સર્જાય છે. જે લોકો ત્યાં રહી રહ્યા છે સતત આક્ષેપો પણ કરી રહ્યા છે કે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.